છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઓરસંગ નદીમાં રેતી પ્લાન્ટનું દૂષિત કેમિકલવાળું પાણી છોડાતું હોવા છતાં તંત્ર મૌન કેમ? છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ ઓરસંગ નદી આજકાલ ભયાનક દૂષિત પાણીના પ્રવાહનો ભોગ બની રહી છે. ઓરસંગ પુલ પાસે આવેલા રેતીના સ્ટોકયાર્ડમાંથી ખુલ્લેઆમ કેમિકલયુક્ત કીચડવાળું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ નદી નજીકની ઢોકલિયા ગ્રામ પંચાયતના વોટરવર્કસને પણ અસર કરે તેવી સ્થિતિ ઊભી થઈ છે. થોડા સમય પહેલા આ જ કીચડમાં 3 ભેંસો ફસાઈ ગઈ હતી, જેને રાત્રે 10 વાગ્યા સુધી જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ભવિષ્યમાં બાળકો કે ગ્રામજનો આ કીચડમાં ફસાઈ જાય તો તેની જવાબદારી કોણ લે? લોકલ મીડિયાને મળેલા વિડીયો પુરાવામાં સ્પષ્ટ રીતે નદીમાં કીચડવાળું કેમિકલયુક્ત પાણી છોડાતું દેખાઈ રહ્યું છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે આરોપ લગાવ્યો છે કે લીઝ હોલ્ડર ખાણ ખનીજ અધિકારીઓ અને ભૂસ્તર ખાતાના કર્મચારીઓ સાથે મિલીભગત કરીને રેતી ધોવાની આ ગેરકાયદેસર પ્રક્રિયા ચલાવી રહ્યા છે. હાલ કલેક્ટરશ્રી દ્વારા રેતીના સ્ટોકોને લઈને ચકાસણી શરૂ છે. એવામાં જનતા માંગ કરે છે કે ઓરસંગ પુલ પાસેના પ્લાન્ટની પણ કલેક્ટરશ્રી રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક કાર્યવાહી કરે. નદીમાં કેમિકલયુક્ત કીચડ છોડી પર્યાવરણને ઝેરી બનાવતી આ પ્રવૃત્તિ વિરોધાભાસી છે. શું તંત્ર તત્કાળ પગલાં લેશે કે પછી આ ગેરકાયદેસર ધંધો પર લાગુ પડેલા રાજકીય પ્રભાવશાળાઓના કારણે મૌન રહે? તાત્કાલિક આ લીઝ રદ કરવામાં આવે, દૂષિત પાણી છોડનાર સામે પોલીસ ફરિયાદ થાય. સમગ્ર કેસમાં ભાગીદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. નદીનું પાણી ટેસ્ટ કરાવવાનું તાત્કાલિક આયોજન થાય. મધ્ય ગુજરાતનો અવાજ, એક હુંકાર. પર્યાવરણ રક્ષા માટે સક્રિય પગલાં ભરાવા માટે તંત્રને જવાબદાર બનાવો. સ્પેશિયલ અહેવાલ હસમુખ વરિયા, બોડેલી, છોટાઉદેપુર.